નમસ્કાર દર્શક મિત્રો, રાજ્યની અંદર ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠાને લઈને ડરામણી આગાહી કરવામાં આવી છે. દેશના ભિન્ન ભિન્ન રાજ્યો ઉપર અત્યારે મજબૂતથી લઈને તોફાની પવનની તીવ્રતાવાળા નવા હાઈ પ્રેશર અને લો પ્રેશરના મજબૂત ઘેરાવા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે, જેને લઈને ઠેર ઠેર વિસ્તારો ઉપર ભયંકરથી લઈને આંધી તુફાન વંટોળ જેમ પવનની ઝડપો વધતી જોવા મળી રહી છે. સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં નવી સિસ્ટમનું ભયંકર પરિભ્રમણ તીવ્ર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે. ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પણ હળવા ઝાપટા સ્વરૂપીય વરસાદ જોવા મળી ચૂક્યો છે. સાથે સાથે ઉત્તરીય ભારતના વિસ્તારથી પૂર્વીય ભારતના વિસ્તારોમાં ઠંડા અને ભેજયુક્ત પવનની લહેરો પોતાની દિશાઓ બદલીને ભયંકર પવનની તીવ્રતાની સાથે આગળ વધતી જોવા મળી રહી છે. ઓમાનના દરિયાઈ કિનારાના વિસ્તારોથી અફઘાનિસ્તાન ને પાકિસ્તાનના વિસ્તારોમાંથી ઠંડા ભેજયુક્ત પવનની દિશાઓ બદલાઈને હવે ગુજરાત સાથે અથડાતી જોવા મળી રહી છે. આમ ગુજરાતના હવામાનની અંદર પણ આવનારી કલાકોમાં મોટા પલટાવ આવતા જોવા મળવાના છે. સિસ્ટમની અસરો અને સિસ્ટમની ગતિવિધિઓને લઈને ગુજરાતના હવામાનની અંદર એકાએક પલટાવ આવવાની નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે, જેમાં પણ સૌરાષ્ટ્રનો વિસ્તાર, કચ્છના ક્ષેત્રોની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના ભિન્ન પ્રદેશોની અંદર મોટા પલટાવ સાથે અને વાદળ છવાયા વાતાવરણ સાથે ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડ હવે ગુજરાતમાં ઘેરાઈને ભયંકર અસરો દર્શાવતા જોવા મળવાના છે. તમે લાઈવ પણ જોઈ શકો છો કે પાકિસ્તાનના વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી હાઈ પ્રેશર સિસ્ટમનો એક મજબૂત ઘેરાવો અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે. સાથે સાથે અરબ સાગરના દરિયામાંથી બદલાઈ રહેલી પવનની તીવ્રતાને લઈને ગુજરાતના હવામાનની અંદર આવનારી 72 કલાકની અંદર કંઈક નવા જૂની થવાની મોટી આગાહી આવનાર 72 કલાકમાં દર્શાવવામાં આવી રહી છે. આજની રાત્રિ દરમિયાન ગુજરાત ઉપર ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડ છવાયેલા જોવા મળવાના છે અને લાંબા સમયના વિરામ બાદ હવે ગુજરાતમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળવાનો છે. નવા રાઉન્ડની અસરની ગતિવિધિઓના પગલે આજથી લઈને આવનાર 5 દિવસની અંદર સતત હવામાનની અંદર પલટાવ અને ભેજયુક્ત તોફાની પવનો ગુજરાતમાં ફૂંકાતા જોવા મળવાના છે. તોફાની પવનોની તીવ્રતાને લઈને કચ્છના ક્ષેત્રોથી ઉત્તરીય ગુજરાતનો વિસ્તાર, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના ભિન્ન પંથકો ઉપર એકાએક પલટાવ આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. હાલ અત્યારે કયા વિસ્તારોમાં વાદળોના મજબૂત ઝુંડ છવાયેલા જોવા મળી રહ્યા છે, કયા રાજ્યની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અને સિસ્ટમના મજબૂત ઘેરાવો કયા વિસ્તારોમાં અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે તેની માહિતી મેળવીએ તો બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધેલી સિસ્ટમ ધીમી ગતિએ અત્યારે દરિયાના મારફત થકી ભુવનેશ્વરનો વિસ્તાર, વિશાખાપટ્ટનમ અને ધાનબડના વિસ્તારોની અંદર, હૈદરાબાદના વિસ્તારથી બેંગલુરુ અને મદુરાઈના વિસ્તારોની અંદર અને શ્રીલંકાના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ભારે જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે. આમ દરિયાઈ કાંઠાના આ સંપૂર્ણ પ્રદેશોની અંદર એકાએક મોટા પલટાવ આજની રાત્રિ દરમિયાન આવતા જોવા મળી શકે છે અને ભયંકર તોફાની પવનોની તીવ્રતાની સાથે બેંગલુરુ, મદુરાઈ, શ્રીલંકાના વિસ્તારથી બેંગલવીના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભારે કમોસમી વરસાદ માવઠું વરસવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને હવે આ સિસ્ટમ દરિયાના મારફત થકી આગળ વધીને ગુજરાતની અંદર પણ સિસ્ટમનું જોર વધારતી જોવા મળી રહી છે અને નવા સિસ્ટમના મજબૂત ઘેરાવા પણ ગુજરાતની અંદર ફરીથી સક્રિય બનતા જોવા મળી રહ્યા છે. આમ નવી સિસ્ટમોની અસરોને લઈને સૌરાષ્ટ્રનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર,
કચ્છના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કિનારાના સંપૂર્ણ વિસ્તારોમાં પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે. ગુજરાતની અંદર જે સામાન્ય પવન 15 થી લઈને 20 કિલોમીટર અને 25 કિલોમીટર સુધી પવન ફૂંકાતો હોય છે, જેમાં પવનની તીવ્રતાની અંદર મોટા પાયે વધારો થઈને 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન ફૂંકાવાની શરૂઆત જોવા મળી રહી છે. અને હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે પણ ગુજરાતની અંદર આવનાર 3 દિવસોમાં પવનનું જોર વધતું જોવા મળવાનું છે. સાથે સાથે અનેક વિસ્તારોમાં બપોર દરમિયાન ગરમી અને બફારાનું પ્રમાણ પણ ગુજરાતમાં ભૂક્કા બોલાવતું હોય તેમ ઠેર ઠેર વિસ્તારોની અંદર 35 ડિગ્રીથી 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર પણ ગુજરાતમાં જોવા મળશે, જેવી પણ ઉનાળાની શરૂઆતને લઈને નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. પરંતુ હવામાનની અંદર પલટાવ આવવાને લઈને આવનાર 3 દિવસોની અંદર લોકોને ગરમીમાંથી થોડીક રાહત મળવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તો ગુજરાતના કયા કયા પંથકોની અંદર વાદળોના ઝુંડ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે અને અત્યારે કયા કયા વિસ્તારોમાં તોફાની પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે તેની માહિતી મેળવીએ તો વેરાવળથી લઈને ઉના, મહુવાથી અલંગ જૂનાગઢના ક્ષેત્રોની અંદર અને અલંગના દરિયાઈ કાંઠાના વિસ્તારોની સાથે પોરબંદરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં, આમ સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં મજબૂત વાદળોના ઝુંડ છવાયેલા જોવા મળી રહ્યા છે. કચ્છની અંદર રાપરથી ખાવડના વિસ્તારથી લઈને ગાંધીધામના ક્ષેત્રોમાં વાદળોનું મજબૂત ઝુંડ છવાઈને ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. ઉત્તરીય ગુજરાતની અંદર થરાદના વિસ્તારથી પાલનપુરના ક્ષેત્રોની અંદર હળવા વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે. હિંમતનગરના વિસ્તારથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવામાનની અંદર પલટાવ જોવા મળી રહ્યો છે અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં અત્યારે ઠંડા અને ભેજયુક્ત પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે. આમ ગુજરાતની અંદર ઠેર ઠેર પંથકોમાં એકાએક મોટા પલટાવની શક્યતા અત્યારે દર્શાવવામાં આવી રહી છે અને વાદળોના ઝુંડની વચ્ચે તોફાની પવનોની તીવ્રતાની સાથે ગુજરાતમાં ફરીથી ભેજનું પ્રમાણ ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. અને ભેજનું પ્રમાણ વધતું હોવાના કારણે આજની રાત્રિ દરમિયાન દેવભૂમિ દ્વારકાથી લઈને ઓખા, ભાટિયા, ખંભાળિયા, જામનગર, લાલપુર, કાલાવડના વિસ્તારોમાં ઘોર અંધકાર રૂપી વાદળોના ઝુંડની વચ્ચે તોફાની પવનોની તીવ્રતા અસર દર્શાવતી જોવા મળી શકે છે. પોરબંદર, કુતિયાણા, ઉપલેટા, જેતપુર, ગોંડલ, જૂનાગઢના વિસ્તારોની અંદર પણ હવામાનની અંદર ઓચિંતાના પલટાવની શક્યતા સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી છે. કડાચના વિસ્તારથી કેશોદ, માંગરોળ, વિસાવદર, બગસરા, ધારી, કુંડલા, તુલસીશામ ને વેરાવળના વિસ્તારોની અંદર પણ હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે. કોડીનારથી લઈને ઉના, રાજુલા અને મહુવાના ક્ષેત્રોની અંદર મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. તો તેવી જ રીતે બગસરાના વિસ્તારથી લઈને ધારીનો વિસ્તાર, કુંડલાથી અમરેલી, પાલીતાણાથી લઈને તળાજા, ખડસલિયા, ભાવનગર અને સોનગઢના વિસ્તારોમાં હવામાનની અંદર મોટા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે. ગોંડલના ક્ષેત્રોથી લઈને બાબરા, જસદણ, ગઢડા, બોટાદ, બરવાળા, શાપરના વિસ્તારથી લઈને રાજકોટના ક્ષેત્રોની અંદર ચોટીલા, થાણ, રાણપુર, લીંબડી, ધંધુકા અને બોટાદના વિસ્તારોની અંદર અત્યારે પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે. ધ્રોલ, સાવડી, વાંકાનેર, થાણ, મોરબી, હાલવડના વિસ્તારથી સુરેન્દ્રનગરને ધાંગધ્રાના વિસ્તારથી લઈને માવિયા અને નવલખીના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા વધતી હોય તેમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એક સાથે 3 મજબૂતથી લઈને 4 સ્ટ્રફ લાઇન પસાર થઈને ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવતી આ નવી સ્ટ્રફ લાઇન જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો કે આવી રીતે આ સ્ટ્રફ લાઇનનો ઘેરાવો અને હાઈ પ્રેશર સિસ્ટમનો મજબૂત ઘેરાવો ગુજરાતના ભિન્ન જિલ્લાઓમાં ભયંકર અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે. કચ્છના હવામાનની અંદર પણ પલટાવની શરૂઆત જોવા મળી રહી છે, જેમાં લખપત, નળિયા, માંડવી, બાડેલી, ખાવડ, ગાંધીધામ ને રાપરના વિસ્તારોની અંદર પણ પલટાવની સાથે ઝાપટા સ્વરૂપીય વરસાદ, હળવા વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે. દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારોમાં વાદળોનું ઝુંડ ફરીથી મંડરાતું જોવા મળી રહ્યું છે અને વાદળોના ઝુંડની વચ્ચે વલસાડ, આહવા, વ્યારા, સુરત, નવસારી, ડાંગથી લઈને તાપીના વિસ્તારોની અંદર અને ભરૂચના ક્ષેત્રોથી લઈને નર્મદા, રાજપીપળા અને આમોદના વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં એકાએક મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતાની સાથે વાદળોનું મજબૂત ઝુંડ ઘેરાઈને ભયંકર અસરો દર્શાવતું જોવા મળવાનું છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ
સ્ટ્રફ લાઇન ઘેરાઈને અસર દર્શાવતી હોય તેમ અત્યારે વડોદરાના ક્ષેત્રોથી ખંભાત, નડિયાદ, ધોળકા, અહેમદાબાદ, ગોધરા, લુણાવાડા, બોડેલી, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ ને મહીસાગરના વિસ્તારોની અંદર પણ અંધકારરૂપી વાદળોના ઝુંડ છવાઈને ભયંકર અસરો દર્શાવતા હોય તેમ મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પલટાવ સાથે હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. તો ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર હાઈ પ્રેશરનું ભારે દબાણ સક્રિય બનીને બનાસકાંઠાના વિસ્તારથી સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના ઠેર ઠેર ક્ષેત્રોમાં અત્યારે ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે. આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજની રાત્રિથી લઈને આવનાર 3 દિવસોમાં સક્રિય બની રહેલી નવી સિસ્ટમ હાઈ પ્રેશર, લો પ્રેશર અને તોફાની પવનોની તીવ્રતાની સાથે આગામી 3 થી 5 દિવસોમાં ગુજરાતમાં સતત કમોસમી વરસાદ, માવઠું અને ઉનાળાની હળવી શરૂઆત ગુજરાતને ભયંકર અસરો દર્શાવતી જોવા મળી શકે છે.